નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી. ઓડિશાના પુરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુરીમાં શરૂ થનારી 2 દિવસીય ભગવાન જગન્નાથ રથયાત્રા તરીકે જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય મહાનુભાવો પણ ત્યાં હાજર હતા. પુરીની જગન્નાથજીની રથયાત્રા સૌથી મોટી હોય છે અને તેમાં 9 દિવસ ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાના વિવિધ ક્રમશઃ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે મોટું માનવ મહેરામણ ઉમટી પડે છે અને તેના પડોશી રાજ્યો પણ પશ્ચિમ બંગાળ તેમજ ઝારખંડના રાંચીમાં રથયાત્રા નીકાળવામાં આવી હતી. આજે અષાઢી બીજનો દિવસ ઓડિશાના પુરી સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર્શન કર્યા હતા અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે બીજી તરફ ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા ખૂબ જ લોકપ્રિય છે. ભગવાનની રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે, જેમાં એક કથા અનુસાર જ્યારે ભગવાનજી બહેન સુભદ્રાની નગરમાં ફરવાની ઈચ્છા થાય છે અને તે પોતાની ઈચ્છા ભગવાન સમક્ષ રજૂ કરે છે, ત્યારે બંને ભાઈ બહેન લોકવાયકાથી એક સાથે નગરચર્યાએ નીકળે છે. તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં, અમદાવાદની રથયાત્રામાં ભારે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. કહેવાય છે કે દેશમાં 2 સ્થળોની રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે, જેમાં જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ હોય છે. ત્યારે અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં લોકો ઉમટી પડ્યા હતા અને દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાને પણ લોકોને આ રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સુભદ્રાના રથ અને ભગવાન ત્રણેય રથો સાથે જ્યારે નીકળે છે ત્યારે લોકો ભગવાનના દર્શન માટે પડાપડી કરતા હોય છે અને પ્રસાદ માટે પણ લોકો પડાપડી કરતા હોય છે. આ રથયાત્રામાં અનેક ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આજે રવિવારની રજા હોવાથી રથયાત્રામાં ભારે ભીડ ઉમટી હતી. નાથની એક ઝલક જોવા માટે લોકોની પડાપડી પડી હતી. પ્રસાદ લેવા માટે પણ લોકોની પડાપડી પડી હતી. ત્યારે અમદાવાદમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને લોકોની સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઢોલ નગારા સાથે ભજન મંડળીઓથી અમદાવાદ ગુંજ્યું હતું. જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય બન્યું હોય તેવું લાગી રહ્યું હતું અને અનોખી ભક્તિમાં જાણે અમદાવાદ રંગાયું હોય તેવું પણ લાગી રહ્યું હતું. અમદાવાદની આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે ભગવાનને અલગ અલગ નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યા હતા, જેમાં જાંબુ, ચોકલેટ, મગ અને ખીચડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી તમિલનાડુના દિવંગત બીએસપી પ્રમુખ કે આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. માયાવતી આર્મસ્ટ્રોંગની હત્યા કેસમાં સીબીઆઈની તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે હું રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તેઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કડક કરે.
બીએસપીના વડા માયાવતી શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નઈ પહોંચ્યા હતા. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપી હતી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે ગુનેગારો પકડાય તે માટે કડક કાયદો કરવો જોઈએ. માયાવતી બીએસપી પ્રમુખ આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. આર્મસ્ટ્રોંગની હત્યા કેસમાં માયાવતીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપવાની વાત કરી છે. તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પણ વાત માયાવતીએ કરી છે. હજુ સુધી મુખ્ય ગુનેગારો નથી પકડાયા તેવું પણ નિવેદન આપ્યું છે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા બીએસપી પ્રમુખ માયાવતી ચેન્નઈ પહોંચ્યા હતા. ઝારખંડના દેવઘરમાં 3 માળની ઇમારત ધરાશયી થઈ છે. ઝારખંડથી આ સમાચાર મળી રહ્યા છે ત્યારે જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે અને બચાવ ટીમો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ 6 થી 7 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ વહીવટીતંત્ર કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. દેવઘરના કમિશનર વિશાલ સાગરે કહ્યું હતું કે સીતા હોટલ પાસે એક ઇમારત ધરાશયી થવાની ઘટના બની છે. ઝારખંડમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં એનડીઆરએફની ટીમ પહોંચી અને કાટમાળ નીચે 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ અને બચાવ કામગીરી શરૂ કરી છે. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ 6 થી 7 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝારખંડમાં ઇમારત ધરાશયી થવાની ઘટના બની. ઝારખંડમાં સુરતવાળી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. હાથરસ નાસભાગના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને સીજેએમ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મીડિયાથી બચવા માટે પોલીસે મધુકરને પાછલા દરવાજેથી ભગાવ્યો અને પછી તે પડી ગયો હોવાના સમાચાર મળ્યા છે. પોલીસ કર્મીઓએ તેને ઝડપથી સંભાળ્યો અને જીપમાં લઈ ગયા હતા. મધુકર અને તેના અન્ય સહયોગી સંજીવ યાદવને અલીગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મુખ્ય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી સોંપવામાં આવી છે. હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. સીજેએમએ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હાથરસના મુખ્ય આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા હવે ફરી એક નવા વિવાદમાં આવ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ટીએમસીના સાંસદ ફરી એક નવા કેસમાં ફસાયા છે. ગયા વર્ષે કેસ ફોર ક્વેરી કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે, તો ફરી સાંસદ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મહુઆ વિરુદ્ધ બીએનએસ કલમ 79 હેઠળ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર યુનિટે એફઆઈઆર નોંધી છે. મહુઆ પર આરોપ છે કે તેમને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાની પોસ્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. મહિલા આયોગે શુક્રવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપી હતી. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા શનિવારથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં નડ્ડાએ જમ્મુ અને કાશ્મીર પાર્ટીના અધ્યક્ષ રવિન્દ્ર રૈના અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચગની હાજરીમાં ભાજપના નેતાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી. જમ્મુ કાશ્મીર પહોંચેલા નડ્ડાએ રાજ્યની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકને સંબોધિત કરી હતી.
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે. મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરથી. જો કે આ અથડામણમાં સુરક્ષા દળોના 2 જવાન પણ શહીદ થયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ કુલગામના ચીની ગામમાં થઈ હતી. 4 આતંકવાદીઓને ઠાર કર્યા બાદ પણ એન્કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યું હતું. વાસ્તવમાં સેના આતંકવાદ વિરોધી 2 ઓપરેશન ચલાવી રહી હતી અને એક ઓપરેશન મોદર ગામમાં ચાલી રહ્યું હતું, જ્યાં ફાયરિંગમાં લાન્સ નાઇક પ્રદીપ નૈન શહીદ થયા હતા, જ્યારે બીજી એન્કાઉન્ટર ફીઝલ કુલગામમાં ચાલી રહી છે, જ્યાં આરઆરના હવલદાર રાજકુમાર પણ શહીદ થયા હતા. અમરનાથથી સમાચાર મળી રહ્યા છે. અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. 4 ધામના યાત્રાળુઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 4 ધામની યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદના કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પ્રશાસને લોકો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. વહીવટીતંત્રએ લોકોને નદીઓ અને નાળાઓ નજીક ન જવા સૂચના આપી છે. નદી કિનારે રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા 4 ધામની યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે અને છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલનના કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત ભારે વરસાદના કારણે રાજ્યની અલકનંદા, મંદાકિની, કાલીગંગા સહિતની તમામ નદીઓના જળસ્તર ઝડપથી વધી રહ્યા છે. તો બીજી બાજુ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને ગંગોત્રી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બ્લોક થઈ ગયો છે, જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો આ સાથે જ હવામાન વિભાગની ચેતવણી બાદ ડિઝાસ્ટર વિભાગ અને કંટ્રોલ રૂમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ મોડ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટ બાદ 4 ધામ યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડે શનિવારે કહ્યું કે આગામી 2 દિવસ ગઢવાલ ડિવિઝનના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં 4 ધામ યાત્રાના શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ઋષિકેશથી આગળ 4 ધામની યાત્રા શરૂ ન કરે અને જ્યાં યાત્રિકો પહોંચ્યા હોય ત્યાં જ રોકાઈ જાય, જેથી શ્રદ્ધાળુઓને કોઈ નુકસાન ન થાય. અને સતત વરસાદના કારણે પહાડોમાં તિરાડ પડવા લાગી છે, જ્યારે ગંગા અને અલકનંદા નદીઓમાં ઉછાળો આવી રહ્યો છે. તેમની ઉપનદીઓમાં જળસ્તરમાં પણ વધારો થયો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જ્યારે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ટોટાખેણ ખાતે પણ પહાડી તિરાડના કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. તો ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ઘણી જગ્યાએ બંધ છે અને હલ્દીવાનીમાં ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. આસામમાં છેલ્લા 1 મહિનાથી ગંભીર પૂરની સ્થિતિને કારણે લોકોની હાલત દયનીય છે. ઘણા લોકોના ઘરોને ભારે નુકસાન થયું છે, જ્યારે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. ખેડૂતોના પાક અને પશુધનને પણ ભારે નુકસાન થયું છે. પૂરના કારણે સેંકડો લોકો બેઘર બન્યા છે. રોમની પાથર વિસ્તારમાં લગભગ 100 પરિવારો સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમણે છેલ્લા 1-2 મહિનામાં બ્રહ્મપુત્રા નદીના ધોવાણના કારણે તેમના ઘર ગુમાવ્યા છે. તો અત્યાર સુધીમાં આસામ ખાતે આવેલ પૂરથી મોતનો આંકડો 52 સુધી પહોંચ્યો છે.